મહાદેવર જય શ્રી કૃષ્ણ। આપણે આજે વાત કરશું કે ચૈત્ર મહિનો છે તો આપણા જે પરિવારની અંદર પિતૃદોષ હોય, પ્રેત દોષ હોય, એના સંકેતો કેવા હોય, કેમ આપણને ખબર પડે કે આપણા પરિવારની અંદર કોઈ પિતૃદોષ છે કે પ્રેત દોષ છે। તો સૌથી પહેલા આપણે વાત કરશું કે વારંવાર સપનાની અંદર જ્યારે સર્પ દેખાય, વારંવાર પાણીના સપના આવે, તળાવ દેખાય, પાણીની અંદર આપણે ડૂબતા હોય, સ્નાન કરતા હોય, એવું જ્યારે વારંવાર સપનું આવે છે ત્યારે આ પિતૃદોષની નિશાની હોય છે। ત્યાર પછી આપણે ઘરે જ્યારે આપણે જમતા હોય ત્યારે આપણા થાળીની અંદર, ભોજનની અંદર વાળ જ્યારે આવે છે વારંવાર, એ પણ આ પિતૃદોષની નિશાની છે। ત્યાર પછી આપણા ધારેલા કામ કોઈ થતા નથી, ત્યાર પછી ઘરની અંદર બીમારી છે એ જતી નથી, ત્યાર પછી જે આપણે કાર્ય કરી, જે પ્રસંગ કરી એ ક્યારેય નિર્વિઘ્ને પરિપૂર્ણ થતા નથી, ઘરની અંદર કંકાસ રહ્યા કરે, તો આ બધી પિતૃદોષની નિશાની છે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો। મહાદેવર જય શ્રી કૃષ્ણ।